આજ તમને હું મારું જ ઉદાહરણ આપું એક કે બધા કે નોકરી કરાય અને બધા હિંમત કે ધંધો કરાય. કોઈ એવું નથી કહેતું કે સાચું કયું છે. આમાં પોતપોતાની રીતે બંને સાચા છે. જો ધંધો કરવો હોય તો પૈસા જોઈએ, અને પૈસા ક્યાંથી આવે? નોકરી કરો, કંઈક કામ કરો તો આવે, ડાયરેક્ટ તો થઈ ન જાય. એટલે તમને આ બે વ્યક્તિઓ મળશે, એમાં પહેલો વ્યક્તિ કહેશે કે નોકરી કોઈ દિવસ ન કરાય, બીજો વ્યક્તિ કહેશે ધંધો જ કરાય. તો આ બંને પોતપોતાની રીતે સાચા છે. અને મારું ઉદાહરણ એવું છે કે તમારે જો કાંઈ તમને સૂઝતું ન હોય ને તો પહેલાં નોકરી કરાય. તમે નોકરી કરશો તો તમને અનુભવ થશે, બધું શીખવા મળશે, નવું નવું કંઈક જાણવા મળશે, અને તમને જીવનમાં શું કરવું છે ને એ તમને ખબર પડશે. કડવા એવા અનુભવ થશે, પછી માણસ ઠોકર ખાઈને શીખે કે મારે આ કરવું છે. એટલે કહેવાનો મતલબ કે બંને વ્યક્તિઓ પોતપોતાની રીતે સાચા જ હોય છે. મારી જોડે મેં પણ નોકરી કરેલી છે, પ્રાઇવેટ કંપનીમાં કામ કરેલું છે, અને મેં ડાયરેક્ટ તો આ નહોતું કર્યું. એટલે મારી હારે જે કામ કરતા હતા એ ઘણા ભાઈબંધો અત્યારે મને ફોન કરે અને કહે કે સારું, તારો ડિસિઝન સારો હતો, નિર્ણય તે જે લઈ લીધો એ નોકરી મૂકવાનો. નોકરી એક આપણને કમ્ફર્ટ આપે છે, સારા કપડાં, સારું જમવાનું બધું આપે, પણ એ ક્યારે આપણને ના પાડી દે એનું કાંઈ નક્કી ન હોય. એટલે નોકરી કરવાની, પણ એક અમુક સમય સુધી કરવાની. તમે 5 વર્ષ કરો, 7 વર્ષ કરો, 8 વર્ષ કરો, 10 વર્ષ કરો, પછી તમને ખબર પડવી જોઈએ જીવનમાં કે મારે શું કરવું છે. ભલે તમે નાનું કરો પણ પોતાનું કરજો કાંઈક. અને એવું નથી, ધંધો જ્યારે સ્ટેટસ લગાવવા પૂરતો નહીં કરવાનો. બધા અત્યારે નાનું એવું કંઈક કરે, ધંધો કરે, મોબાઈલ લે તો શું કે સ્ટેટસ ચડાવી દે. એવું નહીં, ધંધો સમય માગે. સમય એટલે 2 વર્ષ 3 વર્ષ તમારે કાંઈ વધે નહીં, તમારું પેટ ભૂખ્યું રહે અને તમારે પૈસા ધંધાને આપવા પડે. એવી પણ પરિસ્થિતિ સર્જાય એટલે ધીરજ રાખવાની, તમારી મહેનત ચાલુ રાખવાની, તો જ તે તમારે ધંધો તમે કરી શકો. અને ધંધામાં તમારે 100% ટાઈમ આપવો પડે. કોઈ આવે કે ન આવે, તેજી મંદી બધું આવે, તમારે આવીને તો રોજ શટર ખોલવાનું જ છે, સાંજે બંધ કરવાનું છે. તમારું કામ છે ધંધાને તમારે આગળ લઈ જવાનું. એટલે આ વાક્ય જેને લાગુ પડતું હોય, એને જેને સારું લાગ્યું હોય એ જરાક મને કોમેન્ટ કરજો. અને આ રીતનું છે, ધંધો પોતાની રીતે સાચો છે અને નોકરી પણ સાચી છે. બંને પોતપોતાની રીતે સાચા જ છે. એટલે તમારે નક્કી કરવાનું છે તમારે શું કરવાનું છે જીવનમાં. તો થેન્ક યુ.